જય મામાદેવ બધાય ભાઈઓને રામ રામ ને ગુડ મોર્નિંગ। તો સવારના 7 વાગ્યા ને અહીં અમારે ત્રીજો દી થયો હૈદરાબાદમાં। આજે ખાલી કરી નાના જ રાખી દીધી ગુદાઓને કે કંઈ માલ છે નહીં। તો હવે આજ છે રવિવાર એટલે હવે શું થાય જોઈએ। બાકી અહીં બેઠા જો ગુદાઓને જ, જ્યાં સુધી કંઈ નક્કી નહીં થાય ત્યાં સુધી આનના બેહવાનું છે। હવે જોઈએ આજે અમારા કિસ્મત, આજ તો રવિવાર છે એટલે કંઈ નક્કી નથી ભરવાનું, તો એ છતાંય થાય તો જોઈશું અમે। ને અહીં અમારી ગાડી જો અહીં પીડી, અહીંનો નજારો એ સારો જ છે। ઘર તો જંગલ છે, અહીં જંગલમાં આજ તો રવિવાર છે એટલે અહીં કંઈ ચા પાણી જડીએ નહીં। અહીંથી 2 કિલોમીટર જઈશું તો બધું જડીએ, ચા નાસ્તો, બાકી હાથે બનાવીશું તો જડીએ। બાકી હવે જોઈએ શું થાય અમારા કિસ્મત। આજ જો ભરાઈ જાય તો, વાત તો કાલે હાલતી હતી પણ હવે માલનું કંઈ નક્કી નથી, બેઠા જો થઈ જાય તો ભરવા જઈશું। ને સાંભે ગુદાઉન છે અમારું, એ તો તમે વિડીયોમાં જોયું છે। ને આ બાજુ સાંભે રિંગ રોડ છે, તો હજી તો અહીં બેઠા, હવે જોઈએ આગળ શું થાય। અટાણે બપોરના 2 થઈ ગયા ને અમે નાસ્તો કરીને બેઠા, નાસ્તો પાણી કર્યો। વરસાદ જેવું જો વાતાવરણ છે થોડુંક, તો અહીં બેઠા। હજી કંઈ ભરવાનું નક્કી થયું ને, આ અમારી ગાડી એના જ પીડી, તો હજે કંઈ આજ રવિવાર છે એટલે બહુ કંઈ આહા નથી। હવે 4 વાગે જઈશું તો કંઈક સામાન લઈ આવીશું ને સાંજનો કંઈક પ્રોગ્રામ કરશું ખાવાનો। હવે શું બનાવીએ એ હવે ગામમાં જઈએ ત્યારે ખબર પડે, કેમ કે અહીંથી 2 કિલોમીટર સેટું છે ગામ। તો હવે 4-5 વાગે જઈશું, કેમ કે અહીં સવારની ચાય જડી નથી, આજે રવિવાર છે એટલે અહીં બધું બંધ છે। એક જ કેબિન છે, ન્યાય ચા નહોતી કે આજે બંધ રાખી રવિવારની હિસાબે। તો હવે 4 વાગે જઈશું ગામમાં, ચા પાણી પી આવીશું ને કંઈક સામાન લઈ આવીશું સાંજ હાટું, કેમ કે આજનો આ ત્રીજો દીપ અમારે અહીંને જ કાઢવાનો હોય। તો હવે જોઈએ, બાકી અમારા કિસ્મત જો કદાચ ને ભરાઈ જાય તો અમને તો આહા નથી, આજે અમારે અહીં જ રાંધીને ખાવાનો ઈચ્છા છે જ, પ્રોગ્રામ પાકો જ છે અમારો। તો આ જંગલ છે ફરતું, જંગલ છે ને અટાણે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું થોડુંક, એટલે કંઈ નક્કી નંબરે હવે સાંજે ટુકડો વરસાદ આવે તો આવે કદાચ ને। તો અમે અહીં બેઠા, હવે 4 વાગે જોઈશું, ગામમાં જવાનું પ્લાન કરીએ। અહીંથી કંઈ વાહન જડતું તો છે નહીં, તો પછી જઈશું ગાડી લઈને જઈશું તો સામાન ને બધું લઈ આવીશું, સવારનો ને રૂંઢાનો ને બધો ચા બધો ભેગો પી આવીશું। અમે આવી ગયા હવે ચોકડી ઉપર બકાલું લેવાનું, તો સવારનો ચા પીતો નહોતો એટલે પહેલાં ચાની કેબિને આવ્યા। આ ચાની કેબિન છે, તો પહેલાં ચા પી લઈએ ને પછી બકાલું લેવા જઈએ।
નજારો છે. આ એ ગેટ. તો અમે આ બાજુ ગાડી રાખીને આવ્યા. ઓલી કોર અમારી ગાડી પીડી. આ એની ટ્રાફિક તેલંગાણા. આમાં આગળ રિંગ રોડ છે અને હવે હાથું સર્કલે અને સર્કલે આમ ગાડી મૂકીને આવ્યા. ચા પી લઈએ ને પછી બકાલ લેવા જઈએ. એટલે હું બકાલું લઈએ એ બતાડ્યું. તો અમે આવે કે અહીં બકાલું લેવા. તો અહીં બટાટા, ડુંગળી, ટમેટા, સોયાબીન આવું બધું છે. આ હે દુકાન. તો અમે બકાલ લઈ લઈએ ને પછી આગળનો વિડીયો બનાવ્યું. અમે બધો સામાન લઈ લીધો ખાવાનો ને એ જઈએ પાછા ગાડી. આ એનું સર્કલ છે. સર્કલ બહુ સારું છે અને હવે સાંજનો ટાઈમ છે એટલે ટ્રાફિક વધતી જાય. તો બકાલામાં અમે લીધું સોયાબીનનું શાક કરવાનું છે આજ. તો સોયાબીન, ડુંગળી, ટમેટા લીધા. તો આજ સોયાબીનનું શાક બનાવવું, રોટલી બનાવવાની છે. અહીં અમે ગાડી રાખી હતી. તો અમે પૂગે એવા ગાડી એ પાછા હતા ત્યાં જંગલમાં પાછા વયા જાય. હું આજનો દીપ અમારે જે જંગલમાં જ કાઢવાનો છે. તો આ સર્કલ છે. ફૂલ ઝાડ ને બહુ સારા છે સર્કલમાં. તો એ હમણાં જો પાછા જઈએ ઉત્તરાયણના જંગલમાં. ત્યાં જઈને બનાવ્યું ખાવાનું ને ખાઈને આજે હુએ જવાનું છે પાછું. તો આજે અમારો ત્રીજો દીપ આનના ગયો જંગલમાં. આ થોડીક વાર આવ્યા હતા માણસમાં. તો એ પાછા જઈએ જંગલમાં. અમે પાછા જઈએ જંગલમાં ઉતાને. આ અહીંનો નજારો છે. ઝાડવા બળવા તો બહુ સારા છે. તો ત્યાં કોઈ માણસ નથી. આજે રવિવાર છે ને બેસીને અમને કંટાળો આવે. એટલે જગ્યા તો સારી છે. તો આ એનો નજારો છે. હલો ભાઈ, અમે જો ખાવાની બનાવવાની તૈયારીઓ કરીએ. વરસાદ છે ચાલુ અમારે. તો એ સોયાબીન લઈ ગયા હતા. તે જો સોયાબીનનું શાક કરવું, રોટલી કરીએ. ડુંગળી ટમેટા કાપી લીધા અને સોયાબીન પલાળી દીધા ને એવું ટોપડી માંડી દીધી. તો એવું જો શાક બનાવવાની તૈયારીઓ કરીએ. આ અમારા મસાલા. તો જો વરસાદ ચાલુ છે, પવન પર ઠાવકો છે અટાણે ને વીજી ચાલુ જ છે. તો અમે ખાવાનું બનાવવાની તૈયારીઓ કરીએ. તો ધીરે ધીરે વરસાદ વરસે ને કરીએ ચાલુ બનાવવાનું. પછી આગળનો વિડીયો બનાવીશું.